पूरे कहे, सो खास उम्मत वालों ने लहे, क्यों लहे जाको लिखी दो जक, जावे नहीं तीनों की शक, जावे नहीं तीनों की शक, दीन क़यामत के पूरे कहे। आप धामधनी अक्षराधीश श्री राजी महाराज, मंचासीन आचार्य जी और धनी के अति प्यारे प्राणधारी सुंदर साहब, ये ब्रह्मवाणी श्री प्राणनाथ मंदिर उमरिया में सभी सुंदर साहब के लिए इस पूनम अंदर सुंदर साहब ये बड़ा कहमतनामा छोटा कहमतनामा જ્યારે શ્રીજી પન્નાથી આગળ જાય ચિત્રકૂટ તરફ જાય, ક્યાં જાય? चित्रकूट। ત્યાં पन्ना कोई कोई गया हो एम कहवाय के चित्रकूट तरफ गया हो तो खबर पड़े। चित्रकूट की तरफ श्री जी गए थे। जब ये प्रसंग तब का है, प्यारे सुंदर साहब जी, महाराजा छत्रसाल और औरंगजेब बादशाह युग युग के अनुसार समय काम करता है। देखिए, जहां सत्य होता है वहां असत्य भी होता है। अब देखिए, त्रेता में राम आए तो हाँ में कौन आयु? रावण आयु कि नहीं? पर बे एक ही राशि ना, राम अने राम। द्वापर युग आयु, कृष्ण आया तो हाँ में कौन आयु? कंस। वन्ने एक ही राशि ना, समझे? हवे प्यारे सुंदर साथ जी, कलयुग आयु तो कलयुग के अंदर नेकलंक स्वरूप आयु, जेनाथी लड़े कोण? तो आ स्वरूप જ્યારે પન્નાની અંદર જાય છે, પન્નાની અંદર प्यारे सुंदर साथ जी તેમ કહેવાય 5 પદ્માવતી પૂરી પન્ના ધામ। તો મહારાજા છત્રસાલ અમીરુલ મોમિન પરમધામની આત્મા છે, જેને વિચાર છે કે ભાઈ આ ધામધણી મારા દ્વારે પધાર્યા છે તો મારે 3 વર્ષ થઈ ગયા। કેટલા? 3 વર્ષ થઈ ગયા। અને અડધાને એમ ખબર પડી કે આ સેવાજી આવે છે એ બહારથી આવે છે, મેળતાથી। એમ કેવલ આ શ્રીજીને ખબર હતી, સુંદર સાથને ખબર હતી, મહારાજા છત્રસાલને ખબર નહોતી। પછી ત્યાં ગયા ને રોજમળ દેખાયું છે ત્યારે ખબર પડી કે ઓહો, અડધા તેમ એ વેમમાં જીવતા હતા। ગામની પાસે પારસમણી છે। શું છે? પારસમણી। આ એમને વેમ હતો તો કે આ એનું હોનું બનાવીને કંઈક બજારમાં લઈ જતા હશે। પણ જ્યારે મહારાજા છત્રસાલને ખબર પડી, શ્રીજી પાસે ગયા એટલે છત્રસાલને બીજા ઉપર વિશ્વાસ નહીં, પણ કમસે કમ શ્રીજી તો સત્ય બતાવશે। અને શ્રીજી સામે જઈને એમ કહે છે કે શ્રીજી, કે આ બધા રાજકુમારો રાજ પરિવારમાં આવી વાતો થાય છે ને આ 5000નું ભરણ પોષણ બધું ચાલે છે, એ કેવી રીતે ચાલે છે અમને કંઈ ખબર પડતી નથી। બધા કે પારસમણી તમારી પાસે છે, સારી સહી વાત છે તો પેલા લાલદાસજી ને બોલાવો। કોને બોલાવો? લાલદાસજી ને બોલાવો। તે વખતે લાલદાસજી સાહેબ ફેક્ટરીઓનું કામ કરી ચૂક્યા હતા, જેને 99 થી વધારે એટલા જહાજો હતા, મિલો હતી, ફેક્ટરીયા હતી, એટલે એમને એ બધું કામ ફાવે। એમને કીધું કે લાલદાસજીને બોલાવો, એમને હિસાબ કિતાબ બધો એમની હાથ છે। તો એમને સાહેબ એમને ફાઇલ કાઢી તો ખબર પડી કે ઓહો, એક એક વસ્તુનો બધો હિસાબ કિતાબ। ત્યારે છત્રસાલ કહે છે કે હવે 3 વર્ષ થઈ ગયા મારા દરબારની અંદર, મારા ધામના ધણી પધાર્યા, સુંદર સાથ પધાર્યા, અને ત્યાંથી ઘરે જાય છે ને રાણીયા આ બધું ચર્ચામાં આવી ગયું, પણ દોહરાવું આ પ્રસંગ ક્યાંનો છે સમજવા માટે। ત્યાંથી એમ કહેવાય કે સવારનો નાસ્તો કરતા નથી, બપોરનું ભોજન માટે રાણીયા દરવાજો ઠોકે છે, ખટખટાવે છે, અને એના પછી એ મહારાજા છત્રસાલ દરવાજો પોતાનો ખોલતા નથી શયન ભવનનો। ત્યારે ચાચા બલદીવાનને બોલાવે છે, કે છે ચાચા આ રાજા ગયા ગયા, પાછા દરવાજો ખોલતા નથી, શું થયું શું નહીં, તમે અમારી અરજી સાંભળો। આ તો પન્નાનો બાદશાહ કહેવાય, આનો દરવાજો તો તમે ખોલાવી શકો, ક્યોંકि નાનપણથી તમારી વાતો માનતા આવ્યા છે અને આ વાત જરૂર તમારી વાત માનશે। અને સાહેબ એ પછી ચાચા બલદેવાને કીધું, छत्रसाल जीवन में मैंने कभी तेरी आंखों में आंसू देखा नहीं, आज बेटा तेरी आंखों में मैं आंसू नहीं देख सकता। बोल तने आ शू आवी पड़ी छे, कई भीड़ पड़ी छे, हूँ तारा द्वारे खड़ो छे, अन तू केद हूँ हाँ उभो उभो लखी आपू बा। बोलो श्री
જે કે તે કરવા માટે તૈયાર છું. અને પછી સાહેબ મહારાજે છત્રસાલથી વાતો સાંભળી અને દરવાજો ખોલ્યો ત્યારે કીધું કે આ તું આ રોઈ રોઈને આ જે ચાદર છે એ ભીની થઈ છે, છતાં એવું તો શું તને દુઃખ પડ્યું કે તારો બાપો ગુજરી ગયો છે, ત્યારથી બાળપણથી મેં તને અહીંયા ખોળે રાખ્યો છે, હવે તને એવી શું ભીડ પડી? ત્યારે છત્રસાલ કહે છે, ચાચા ઔરંગઝેબ બાદશાહ જેમ વાઘના પંજામાં સસલું આવે એમ અમારું રાજ્ય તો નાનું છે અને ક્યારની હણાઈ જતું ને ખતમ થઈ જતું, પણ શ્રી પ્રાણનાથજીનો હાથ આપણા ઉપર હતો એટલે આપણા ન તો આપણો વાંકો વાળ થયો ને આપણા સૈનિકોનો વાંકો વાળ થયો, પણ આ વાત ઓળખવામાં ને જાણવામાં 3 વર્ષ થયા. સાચા આવા આંધળા બીજા કોઈ ના હોય. બોલો શ્રી. હવે અમારથી નો ખમાય, ત્યાં તો ઔરંગઝેબ બાદશાહ સામે જવાય, ત્યાં તો જીવાય, ત્યાં તો મરાય, કે આપણા સર પર તો કોણ બેઠા છે? પ્રાણનાથ. આપણા પન્નાની અંદર એટલું પાકતું નથી. તો ચાચા બલદીવાનીને ખબર આપે, છત્રસાલ તું શું કામ ગભરાય છે? તારો રખવાળ તને સંભાળવા વાળો એ તો શ્રી પ્રાણનાથ છે ને? બોલે હા. તો કે યાનો આપણે કર બધો જાય છે ઔરંગઝેબ બાદશાહ પાછે, या दिल्ली ની सल्तनत पर बैठा हुआ क्रूर बादशाह है, यवन है, ये क्रूर बादशाह है, खतरनाक है, मुसलमान है. तो एक काम करो, એને જે રાજાઓ કર ટેક્સ દે એને તમે જીતી લો અને એને તમે જ્ઞાનથી લડાઈ લડો અને જીતી લો, પછી એ ટેક્સ તમારા રાજ્યમાં આવશે તો તમારે કોઈ પણ તકલીફ એમાં પછી તમે આ જેટલા સુંદર સાધની સેવા કરવા માંગો છો એ સેવા થશે ને થશે. પણ છત્રસાલ કે આ દુનિયા છે કોણ ક્યારે બદલે છે ખબર નહીં. ચાચા લખાણ દો. શું માંગી લીધું? લખાણ માંગ્યું કે ચાચા લખાણ દેવું પડે, એમાં ન હાલે. તો કે હા લખાણ દઈશું, ચિંતા નહીં કરો. અને તાંબા પતરામ સાહેબ એ તાંબાની પ્લેટ મંગાવી અને એમાં લખાણ લીધું અને કીધું કે જે રાજ્યને આપણે જીતીશું એનો 3 ભાગ રાજ્યમાં આવશે ને 1 ભાગ સુંદર સાતની સેવામાં જશે. બોલો શ્રી. અને પછી આ લખાણ કર્યા પછી શ્રીજી ની પાસે છત્રસાલ જાય છે અને કે છે, શ્રીજી હવે તમે પેલા રાજારામ ઝાંઝનભાઈ ની સેવા આવે છે એ બંધ કરાવો. બોલે કેમ? તો કે હવે અમારા રાજમાં તમે છો ને સેવા બહારથી આવે, બંધ કરાવો, અમારથી નો કમાય. બોલો શ્રી. સારું ના લાગે તો કે હું નહીં કહું, તમે કહો. શ્રીજી કહો હું કહી શકું? ત્યારે સાહેબ વાણીમાં પ્રકરણ આવે છે કે મોમિન લીખે મોમિન કહો તો આવે હમ. એમ કહેવાય કે એમને ત્યાં બોલાવી લો કે હવે તમે કહો તો અમે આવીએ. રાજારામ ઝાંઝનભાઈ કે અમે તો છત્રસાલ લખે છે કે આ ત્યારે શ્રીજીની અરજી મંજૂરી માંગે છે. શ્રીજી કે આ તમારો દરવાજો, જ્યાં હું છે તમે છો સુંદર સાથ. અને પછી એ બોલાવે છે તો એના પછી પેલો ઘોડો દોડાવે છે. આ સુંદર સાથ ને પન્નામાં હીરા બરસાવે અને આ ઘોડો દોડે ત્યારે સુંદર સાથી. આ પ્રસંગ એના પહેલાનો 3 વર્ષ પહેલાનો છે. અહીંયા પ્રસંગ પછી ઘટના એ ઘટિત થાય છે કે હવે અહીં ત્યાંથી સેવા બંધ કરાવી, હવે સુંદર સાતનું સેવા કેવી રીતે ચાલશે? તો પછી મહારાજા છત્રસાલ શ્રીજીને અરજ કરે છે કે આપ તો કૃપા નિદાન છો મારા નાથ, અને હમારા ખાતર આ ભાતની પર બેઠો, લડાઈ અમે લડીશું, તમે શોભા તમે વધારજો. અને શ્રીજીને હાથી પર બેસાડે છે ત્યારે શ્રીજી પન્ના પહોંચ્યા ને પ્રેમના પાલે પડે છત્રસાલની હાથે આ જાય છે ચિત્રકૂટમાં. બોલો શ્રી. ક્યાં જાય છે? ચિત્રકૂટ. ત્યારે નાના રાજાઓને જીતે છે ને પછી લોહપત્રમાં લખાવે છે ઔરંગઝેબ બાદશાહને કહે છે, ઔરંગઝેબ બાદશાહ હવે આ તમે હારી ગયા છો તો હવે કર છત્રસાલના દરબારમાં જશે, દિલ્હીમાં જાયગા નહીં. ત્યારે સુંદર સાજી જ્યારે ચિત્રકૂટમાં શ્રીજી પહોંચે છે ત્યારે છોટા કયામતનામાં અને બડા કયામતના ઉતરે છે. બોલો શ્રી. સમજાય ને? અને એમાં પ્યારે સુંદર સાજી આપણે બધા સમાપ્તિમાં વાત બોલી કે ભાઈ दिन कयामत के पूरे कहे, अब श्रीजी सारी दुनिया की आंखें खोलने के लिए कहते कि कायम ने आखिरी नो समय कि भाई आ समय तो पूर्ण थयो से, समय पूरे कहे, कोई भी उसमें अपूर्ण कहा. दिन कयामत के पूरे कहे, कयामत कायम के दिन उसके विषय में लिख दिया गया है. पर इस बात को पहचानेगा कौन?
सो खास उम्मत वालों ने लहे कयामत आ गई है ये तो पेला राह देखता था एने खबर पड़े बाकी चादरा उડીને ઊંઘેલા એને તો રાત ક્યારે વીતી ગઈ ખબર ના પડે બોલો અડધા સવારમાં નાસ્તો ને ચા પીવા આંખો ખોલીને બહેનો કે કેટલા વાગ્યા છે બપોર થયો બહેનો કે રહેવા દો ને હા હું યા કરો છો આળસી ના સવાર થયો છે બોલો શ્રી હમણાં મહારાજજી નહીં કહી ગયા આ બધા ગાદી પાતી ફલાણા ઢીકણા આવે મારે તો અલગ પરમાણુ ફૂડકાવવું પડશે એટલે હવે હું જાહેરમાં નહીં ફૂડકાવું હું પડીકી બાંધીને મોકલી એટલે આ એવું છે કે કંઈક દવા એવી હોય બીજો હુંગલે જ નુકસાન થાય એટલે જે હુંગે એનું કામ થાય એટલે એટલે હું અમને રેકોર્ડિંગ મેં બંધ કરાવ્યું એ તમે વિડીયોમાં આવે દેખી લેજો એટલે સુંદર સાહેબજી હાઈ કોલ પછી એવું છે એટલે આ વાણીને અનુસાર તમે સાંભળજો सो खास उम्मत वालों ने लहे क्या लिखा हुआ है कि भाई ये जो कयामत के हिंदू के अनुसार वेद शास्त्र पुराण संहिता भविष्य पुराण 18 पुराण वेद वेदांत इनके गवाहियों के अनुसार साक्ष्यों के अनुसार बुद्ध अवतारનો સમય આવી ચૂક્યો એવી રીતે ઔરંગઝેબ બાદશાહને આ કયામત નામની વાણી ઉતારી એમ કે છે કે ઔરંગઝેબ બાદશાહ જે તમે ખુદા તાલાને ઇંતજાર કરો છો એ આવી ગયા છે અને એને જાણશે કોણ તો ખાસ ઉમ્મત વાળોને રહે પણ જે ઇંતજારમાં હતા એ આને જાણ્યા છે બાકી ગાદી ઉપર બેહીને ઉતાર્યા એમને આની ખબર નથી ઔરંગઝેબ બાદશાહ જેવો બાદશાહ ઊંઘી જાય આજકાલના ગાદીવાદીને કઈ પતો ચાલે सपना में खबर ना पड़े भाई आने फिर क्या कहा सो खास उम्मत वालों ने ले ये कयामत के रोज को पहचानेगा कौन जानेगा कौन तो के खास उम्मत यानी कि जे कुरान शरीफ और हदीसों के अंदर जिसको मोमिन करके लिखा है खुदा के भाई करके लिखा है उन्होंने खुदा ताला परमात्मा को पहचाना है और दूसरे क्यों लहेजा को लिखी दोजक ज्ञान सुनने के बाद समझने के बाद पढ़ने के बाद हे औरंगजेब बादशाह लो पत्र तांबा पत्र में संदेशा पहुंचाने के बाद फिर भी तुम खुदा ताला परमात्मा श्री पुराणनाथ जी की बंदगी नहीं करोगे तो तुम्हारा भाग में क्या आएगा वाणी कैसे क्यों लहेजा को लिखी दोजक जेने कपाळे दोजक लखेली होय શું લખેલું હોય दोजक लखेली होय 10 प्रकारनी अग्नि में जलवानुं होय जावे नहीं तीनों की शक અને हमारा मोकलेला संदेशा तमने शक रहेशे जेने दोजक लखेली छे અને दोजक नी होय तेनी शक जाहे वरना शक करता रहे बोलो श्री आ श्रीजी लखे छे कोण लखे छे श्रीजी वाणीનું અવતરણ થાય છે બાકી ભૂકા કાઢ નાખું પણ આવે રેવાય હજી હવે એકવાર પુડકાવો સીધો બોમત પુડકાવો સુરસુરિયાથી મેળ નો થાય ભાઈ સમજ્યા અને આ વાણી ભૂકા કાઢે સાહેબ આ તો પરમાણુ કહેવાય શું કહેવાય પરમાણુ આ વાણી આ ભૂકા કાઢે ઔરંગઝેબ બાદશાહની ગાદી હલે છે હવે જેમ જેમ વાણી ઉતરે છે ને પેલા બીડામ બાંધીને પેલા રાજ્યના જે શ્રીજી ચિત્રકૂટ પહોંચ્યા ને તેના પેલા રાજ દરબારના લોકો શું કરે કે હવે એમને ટેક્સ બંધ કરવો છે તો કંઈક પત્ર તો મોકલવું પડશે કે નહીં હવે એ સાહેબ એને પત્ર લખીને મોકલે ઔરંગઝેબ બાદશાહ 7 કયામતના નિશાન દેખે ને આ કે આ તો નેકળંગ હિન્દુમાં નેકળંગ જેને કહેવાય ને આ તો ઇમામ મહેંદીનો સંદેશો અને એને ટકરાવવું હોય તેના જવાબ દેવા પડે અને ની દઈએ દોજકમાં જવાય પેલો કે મોન હવે આપણાથી એનો જવાબ દેવાય નહીં તમારે જ્યાં ટેક દેવો દો હું કઈ કરી શકું નહીં એટલે આ બધો ટેક્સ ક્યાં જાય મહારાજા છત્રસાલના દરબારમાં આ વાણીના ખુલાસા સુંદર સાથ સાંભળજો નહીં તો ચોપાઈઓ દોરી નાળીઓ પડ્યા હોય તો ન મેળા हाँ क्यों लहेजा को लखी दोजक जावे नहीं तीनों की शक और जेना तालानी अंदर दोजक लखेली होय तेने वाणी पर शक રહેશે ને રહેશે શ્રીજી કહે છે કે નિશક હોવું હોય तो आ तमारा हदीस अने कुरान ने देखजो और हमारा संदेशा ने देखजो नहीं तो तमने दोजक में जावू पड़े। और क्या लिखा अब ये संदेशा दे कौन रे काजी दे रे मौलवी दे रे चित्रकूट वाला लखे छे राजा लखे छे कि चित्रकूट में कोई और शक्ति आवीने आ वातने जाहिर करे छे आ संदेशा कोण देशे त्यारे साहेब वाणीनुं अवतरण थाय छे पुरस्कार साहेब दिखलावे बोलो श्री ए तमारो बाप न्याय करवा वाळो लखे छे कोई राजा नहीं लगतो कोई मुसलमान नहीं लगतो
કે ઔરંગઝેબ બાદશાહનો સિપાહી નથી લખતો આ વાત કે આ તો પુરુષ છે ને ન્યાય કે એ હિન્દની સલ્તનત ગાદી ઉપર બેઠે हुए બાદશાહ કે આ તો છઠ્ઠા દિન અને સાતવા દિન ઉપર જે ખુદા તાલા ન્યાય ઉપર બેહવાના છે ને એ સ્વયં આવીને તમને નિમંત્રણ આપે છે. બોલો શ્રી. અને પોતે કે છે પુરુષ કા દિના साहेब दिखलावे, न्याय का दिन स्वयं परमात्मा बैठेंगे न्याय करने के लिए, वही दिखाने वाले. यहाँ हनुमान लखेलू है, पाछो वाँचू से हूँ. भणेला होय तो पाछा घरे जईने वाँचजो અને नहीं भण्या होय तो સાંભળજો. એમાં કોઈ સાંભળવામાં કોઈ અક્ષરની જરૂર પડે? फारसी, मराठी, गुजराती, अंग्रेजी, उर्दू, संस्कृत લખવામાં કઈ જરૂર પડે? સાંભળવામાં જરૂર પડે? અને આ તો કોરી નકરી હિન્દુસ્તાની છે. અને હું શું લખેલું છે? પુરુષિસ્કાદિમ, પુરુષિસ યાને ન્યાય, ન્યાય યાને આમાં કોઈ કઈ ખટપટી ખરી? અલગ અલગ ન્યાય હો ભાઈ. સંસારનો અહીંયા અગર કઈ લડાઈ ઝઘડા હોય થાણામાં જવાય, દરેક મોટું હોય તો કોર્ટમાં જવાય, પણ તમારું શરીર છૂટે જ કઈ કોર્ટમાં જવાના? ઈ કોર્ટની વાત ચાલે છે. બોલો હે, ત્યારે શરીર છૂટશે તમારા જીવ, જ્યારે આ છઠ્ઠા દિવસ પૂરો થશે ને સાતમા દિવસમાં જાશો ત્યારે ભગવાન રામ પણ લાઈનમાં થવાના ઉભા રહેવાના છે. ત્રેતામાં આવેલા ભગવાન શ્રી કૃષ્ણ પણ લાઈનમાં ઉભા રહેવાના છે. અને આખરી કલયુગમાં આવેલા શ્રી પ્રાણનાથજી સિંહાસન પર બેઠવાના છે. અને સામે બધા ઉભા રહીને કે છે કે હા આને તમે ગાળો દેતા હતા, આ કઈથી આવી ગયો, ફરી ગયા. બોલો લખેલું છે પુરુષિસ કા દિના સાહેબ દિખલા, કે ન્યાયનો દિવસ તો સાહેબ દેખાવાનો છે. કયામત કોલ દુજા કોઈ ના આવે. કયામત નો કોલ, કોલ એને વાયદો, કોલ એને દુજા કોઈ નહીં પાવે. अरे भाई कयामत मतलब आखिरी समय. एक एक शब्द नो अर्थ बताओ और क्या चाहिए? फिर नहीं समझ में आवे तो फिर पूनमिया भगत बनवानो, यहाँ प्रसादिया फिर नहीं मिलावे भाई. हाँ आવું આવું સમજમાં નહીં આવે તો ક્યારે આવવાનો? જયકાર લગાવો. બોલો શ્રી પ્રાણનાથ. મારો સમય પૂરો થવાનો છે એટલે 5 મિનિટ બાકી છે, અડધો કલાક ખતમ. पुरुष का दिन साहेब दिखलावे, न्याय का दिन छठा दिन पूरा होगा, सातवां दिन में न्याय के सिंहासन पर आप पाकू થઈ ગયું. ના તો રામ બેહવાના છે, રામ તો અમે લાઈનમાં બેહવાના છે, કૃષ્ણ પણ બેહવાના નથી, કૃષ્ણ પણ લાઈનમાં બેહવાના છે, 33 કોટી બધા લાઈનમાં બેહવાના છે. પર તો ગાદી ઉપર ન્યાય કા ન્યાયાધીશ કોણ બનવાના? જજ કયો બનવાનો છે? તો કે સાહેબ મરી ગયા, આવતો ગાળો. તમારો બાપ સામે આવવાનો છે, તમારી એટેન્ડન્સ ભરે છે, તે દિવસે હું મોં દેખાડવાના. देखो पुरुषना दिन साहेब दिखलावे, कयामत कोल दूजा कोई ना पावे. कयामत मतलब आखिरी, कोल यानी वायदा, दूजा मतलब बीजो, कोई नहीं पावे. कयामत कोल दूजा कोई ना पावे. कयामत का दिन तो साहेब, न्याय का दिन साहेब श्री प्राणनाथ जी दिखावाना छे. 5 सूरत लिखी आम सिपारे अन એ સમજે પાક દિલ ઉજિયારે. અને આ મોહમ્મદ સાહેબ ને આવીને હદીસ ની અંદર જે સાહેબ ને ઓળખશે કોણ? તો કે 5 સુરત થી સાહેબ આવશે દુનિયામાં. કેટલી સુરત? 5 સુરત લીખી આમ સિપારે. કુરાન ના આમ સિપારા ની અંદર એનું વર્ણન છે કે 5 સુરત થી ખુદા જાહેર થશે. એટલે એ સમજે પાક દિલ ઉજિયારે તો દુનિયાની અંદર એને સમજશે કોણ? પાક અને પવિત્ર. જેનો દિલ પવિત્ર હશે એ આ વાતને સમજશે. કઈ વાતને? તો કે ખુદા તાલાની ગુપ્ત ગુજ બાતો, જે મહાશક્તિઓ જે ઢકાયેલી છે, એ શક્તિઓની પહેચાન કે આ 5 શક્તિઓ, 5 સુરત લીખી આમ સિપારે ખુદાની 5 શક્તિઓ દુનિયાની અંદર આવશે અને ખુદાનું સ્વરૂપ બનીને જાહેર થશે અને ન્યાયનો દિવસ એ દેખાવશે. આ વાત આમ સિપારાની અંદર લખેલી છે. તો આ જાગણીની તો આવી ગઈ, વાણી પણ ઉતરી ગઈ. તો એ 5 सूरत कई भाई? ए 5 मिल भई महामती, वेद कतेब पहुंची सरत, धनी जी को जोश आत्म दुल्हिन नूर बुद्ध मूल वतन. समझ में आया ने? आ 5 शक्तियों. आ चौपाई तमने प्रमाणित થઈ ગઈ. આનો प्यारे ए पाक दिल उजियारे. आ जे एमनी वातो कोण समझશે? तो के जेनु दिल पवित्र हશે एना दिलમાં આમની વાતો બેહશે, વરના બેહે. भाई खाटला ना पाया तो तमे घड़ी दो, पण पायता तो पाया जेवा होवा जोईए. बोलो एनी अनुसार होवा जोईए.
બાકી પાયો હે પાયતું આવું હોય તો હમણાં ડીંગલા બધા ગાદીપતિ ખાંદ ઉપર લઈને ફરી રહ્યા. આ વાણી કઈ કઈ ખબર નહીં, પણ અમારી ગાદી કે ઈ ખબર. મરી જવાના, હમણાં તમારો હાલ ખરાબ થાય, ચિંતા નહીં કરતા. 5 सूरत लिखी आम सिपारे, ये समझे पाक दिल उजियारे. ये पवित्र दिल वाला समझे, बाकी कूड़ा कचरा वाला एमने आवानी खबर पड़े नहीं. बीजू શું લખેલું છે? એ પાંચો નેક અમલ જો કરે, અને આ જે 5 સુરત છે, અને જેના થકી આ વાણી ઉતરી ઇન્દ્રાવતી ને ધામ દિલમાં રાજ્ય બેહીન 5 શક્તિઓ પ્રગટ કરી. શક્તિઓ તો અનંત છે, પણ પ્રગટ કેટલી કરી? 5. એ પાંચો નેક અમલ કરે, અને આમની પાંચોની વાતો, જે પ્રગટ થયેલી વાતો જે અમલ કરશે, એને ફાયદો શું થવાનો ભાઈ? આપણે ડોક્ટર પાસે જઈને કહીએ ને, સાહેબ ગોળીઓ ગળીશું પણ તાવ ઉતરશે કે નહીં? કઈ ફાયદો થશે દવાનો? તો કે હા. તો એ 120 ફુરમાન से ना डरे. तो કે ભાઈ જે આ પ્રાણનાથજી સાહેબની વાતો માનશે, 120 જીવ હશે એને ભીસ્ત મળશે. તો જે ની માને એને શું મળશે? જીવ હશે એને ભીસ્ત મળશે, ને આત્મા હશે એ પરમધામ જશે. જે ની માનશે એને શું મળશે? તો કે સાંભળો, और जूठा काम बदफेली करे 100 दोजक की आग में पड़े. પેલા ઉના ઉના લહાણા વાળા કુવા, જે કડાયા તપતા હશે ને, જે તેલ ઊનું કરવામાં આવશે એમાં ડૂબાવવામાં આવશે. જેમ બેનો માતાઓ બેનો ભજીયા બનાવે ને એમ તડપશે. આ લખેલું છે. મેં તો પર એક ચોપાઈના પ્રમાણથી બતાવી ભાઈ. નહીં સમજમાં આવે તો અમે એમાં એના જિમ્મેદાર નથી. और जूठा काम बदफेली करे. जूठा काम तो कोई ने खबर नहीं पड़े भाई, पड़ी गई ने? बदफेली यानी बेईमानी. जूठा काम करेगा, बेईमानी करेगा, राज्य की गादी ऊपर बैठेगा, स्वरूप साहेब पड़ेगा, सुंदर साथ को गुमराह करेगा, तो कहां जाएगा? तो 100 दोजक की आग में पड़े. कहां पड़ेगा? ए न्या तो कयो कुआम धक्को मारे पड़ जाए, पेला वगर धक्के मारे हवाई पड़ जावाना छे. केम? तो क्या जूठा काम करेंगे इसलिए. हमेशा दोज की बदकारा, रोज क़यामत के हुए खुबार, और हमेशा उनके तालों में दोजक लिखी हुई है, और ये खुआर हो जाएंगे. ये दिन किनाना के मुकर्रर ताई पहचानो जिंदया खबर. सुंदर साथ जी, धर्म प्रेमी सज्जनों, माताएं बहने भाई वर्ग, ये श्री प्राणनाथ जी की वाणी है. और जूठा काम बदपेली करे 100 दोजक की आग में पड़े. तो इसलिए सुंदर साथ को चाहिए कि माया का जगत है, यहाँ हवा पण एक दिशा में बहती नहीं. यहाँ दिन में हवा चले तो 1 घंटे में ना जाने चारों दिशा में बदलाय. आईनू झोंकू यहाँ हो थोड़ी वार में, तो आ बाजू थोड़ी वार में, मतलब यहाँ तो हवाएं भी बदलती है प्यारे सुंदर सा जी. पर धर्म के अंदर अडिग रहना, कहने का अर्थ है धर्म के अंदर कैसे रहना? अडिग रहना. हमेशा दोज की बदकार, रोज क़यामत के हुए खुआर. प्यारे सुंदर साथ जी, नहीं तो क्या होगा? जूठा काम बदपेली करे 100 दोजक की आग में पड़े. कि जो जूठा काम करेंगे संसार में आने के बाद, तो वो दोजक में जाएंगे. तो सुंदर साथ को चाहिए कि वाणी के अनुसार चले. किसके ऊपर चले? वाणी. कोई मतलब हमारे किसी को कोई दुश्मनी नहीं है. प्रणामी सुंदर साथ है, ये भी अपने परम धाम के है. निजानंदी है, ये भी अपने परमा धाम, अपने धाम के सुंदर साथ है. ब्रिज में साथ में रहे, रास में साथ में रहे, जागरी ब्रह्मांड में साथ में है. पर ऐसा कभी ऐसा मार्ग कभी मत अपनाना कि निज नाम श्री कृष्णा जी है, बोलते हैं तो बोल ना पाए, और मूल में क्या रखना? राज्य और श्यामा. श्री जी साहेब बोलते हो तो बोलो भाई, मूल में क्या रखना? राज्य और आराम से परम धाम जाएंगे. क्या दिक्कत है? मूल नहीं छोड़ने का. તમે વડવાઈ હે ને, વડવાઈ ઈ વડે લાગેલી હોય તો ઈ તમે ચડશો તો વડ ઉપર ચડી જશો, પણ વડવાઈને તોડીને બોર ઉપર લગાડશો ઈ તો તમે કાંટા હાથમાં આવશે, પછી વડલો હાથમાં આવે નહીં. એટલે કહેને કા અર્થ એક મંત્ર તમે કોઈ પણ લો, પર મૂળમાં શું રાખવાનું? રાજ્ય અને શ્યામાજી, બસ. પણ ગાદીપતિઓને શું છે ખબર? એ લોકોનો ધંધો શું કરવાનો? એમને બજાર ખોલી રાખી મંદિર આ મઠોના નામે. प्यारे बंधुओं, एमने सुंदर साथे साथे कोई लेवा देवा નથી. एमने तो आ दुनिया जेवुं पेला हिंदू मुसलमान लड़ाई, आ तो बिलाड़ी नो झगड़ा करावो ने वांदरो खाय रोटलो, एवुं छे.
એટલે પેલા વિડિયામાં અંડસંડ બોડલી જાય ને સુંદર સાજ બિચારા માંડ તો કોઈ ભાઈ કોઈકને કૃષ્ણ હારો લાગ્યો હશે તે નિંદામ શ્રી કૃષ્ણ લીધો હશે, કોઈ શ્રીજી સાહેબ હારી વાત લાગી એને મંત્ર લીધો. પેલા ભાઈ આવીને ઘર ભાંગી નાખે ભાઈ, ના હગન હારા રેવા દે, ના ફળિયાવાળાને હારા લેવા દે, ના ગામવાળાને હારા રહેવા દે. એટલે સીધા આપણે એ જ કરવાનો કોચમાં રાજ્ય અને શ્યામા મંત્ર તમે કોઈ પણ જબો, અમારાથી સિદ્ધાંત જ છે. અને જે સુંદર સાધને લડાવવા માંગતો હોય તો સમજી જવાનું કે એને મહારાજ હોય છોડ દેવાનો, નેતા બની જવાનું. શું બની જવાનું? એ તઈ જન ખલે, અહીં નો ખલે ભાઈ. એવું ને રાજનીતિ કરવી હોય તો યાર અલે રાજ્યના મુખ્યમંત્રીના ગાદીઓ ખાલી છે, હમણાં ચૂંટણી આવવાની હુકામ બેઠા, ટોપીઓ ઉતારો ને ભાઈ તઈ લાગી જવું. હા હા, તઈ મઠો મંદિરો કામ નથી આ બધું ગોબરવાળા ફેલાવાનું. આ છાણ તો કોડમાં ખલે, સુલે થોડું ખલે હે. એટલા માટે હું કહું કે આ તો શક્તિનો દરબાર છે. કોઈ भी स्थान હોય, देखो एक संसार की नवधा भक्ति के सांभलिया से नरसिंह मेहता को देखो यार, नरसिंह मेहता उसमें मगन हो गई, वो तो गौलोक की शक्ति भी नहीं थी. देखो बाल मुकुंद श्री कृष्ण भी नहीं थे, बाकी बिहारी नहीं थे, खाली सांवलिया वैकुंठ वाले साहेब એની ભક્તિમાં એટલા પારંગત થઈ ગયા, એટલા પારંગત થઈ ગયા, ખુદ શેઠ બને કુંવરબાઈનું મામેરું ભરવું પડ્યું છે. એની ભક્તિની તાકાત કેળવો ને ભાઈ. ફાલતુમાં જો થોડોક માંડ કોઈ ભક્તિથી જોડાતો હોય ને અંદરની શક્તિ કઈ કેળવતો હોય ને એના પેલા ગોબર ફેંકી આલે, કોઈક સુંદર સાથની ભાવનાઓ આહત કરી નાખે. એટલે કૃષ્ણ લાગી ગયા હોય તો એમને મગન થઈ જાઓ. તમતા કોઈની વાત મત માનો. શ્રીજી લાગી ગયા હોય તો એમને મગન થઈ જાઓ, તમને રાજ્ય મળશે મળશે ને મળશે. પણ ઊંડા ઉતરી જ જાઓ, મરજી ગયા. તમે સમુદ્રમાં પડી ગયા તો તળિયે જવાની કોશિશ કરો, ઉપર ડબુકા ફોડવાની કોશિશ કરતા ઢબ ઢબ કર્યું તેના પરપોટા પણ છે, પરપોટા જ પલમાં ફૂટી જશે, તમારું કોઈ વેલ્યુ નહીં. એટલે મારો કહેવાનો અર્થ છે કે જે નિજરામ શ્રી કૃષ્ણજી ભજ્યા છે તેમાં મગન થઈ જાઓ, એટલા ધ્યાનમાં ઉતરી જાઓ, એટલા જપમાં ઉતરી જાઓ, એટલા નિર્મળ થઈ જાઓ કે રાજ્ય શ્યામાજી તમને મળશે જ, કોઈ દિક્કત નહીં. નિજનામ શ્રીજી સાહેબ ભજે છે તો એવા ભજો કે મૂળમાં રાજ્ય શ્યામાજી મળશે. पर वचमा सुंदर साथ ने आ जे गादीपति फलाना ढीकणा ये भटकावे छे ये बिल्कुल गलत है, एवं नहीं होवुं जोईए. सुंदर साथजी पछी एमने जे कीधुं हशे विडियो में, हवे बरोबर मारे कार्यक्रम चालता था एटले एमना विडियो बी पूरो मने नहीं सांभळ्यो, थोड़ो सांभळी पछी एमने जेटलुं ट्रीटमेंट जोईए एटलुं हुं मोकलावती, चिंता करता नहीं. एटले सुंदर साथजी आटलो आपणे स्वीकार. ठीक है, बोलो.